મિત્રો, આપણા ભારત દેશમાં દિવાળી ખૂબ રંગે ચંગે લોકો સેલિબ્રેટ કરે છે, પરંતુ એનો પ્લસ પોઈન્ટ આપણને મનોરંજન અને આનંદ મળે છે. પણ આ સિક્કાની એક બાજુ છે. ક્યારેય તમે સિક્કાની બીજી બાજુનો વિચાર કરતા જ નથી. દિવાળીમાં આજે કંઈ ફટાકડા લોકો ફોડે છે, એનાથી જે નુકસાન થાય છે, માત્ર પર્યાવરણને નહીં, લોકોના જાનમાલને નુકસાન થાય છે. તમે ન્યૂઝપેપર ખોલીને જુઓ, ટીવીના ન્યૂઝ જુઓ, દિવાળી પછીના દિવસે તમને જોવા મળશે કેટલી હદે નુકસાન થઈ રહ્યું છે. દાઝી જાય છે લોકો. ફટાકડામાં છોકરાઓ ખૂબ દાઝી જાય છે. બીજું, આ ફટાકડા જે હવામાં જાય છે એ ક્યાંય ને ક્યાંય તો પડે છે રોકેટ. એ રોકેટ જે જગ્યાએ પડે છે ત્યાં પણ એ વિનાશનું કારણ બનેલું છે. સૂકા લાકડા હોય સળગવાના જ છે. કોઈની ફેક્ટરી પર પડે છે જ્યાં એનો માલ બધો પડેલો હોય, પ્લાસ્ટિકનો હોય, સળગવાનો જ છે. પણ આપણે ત્યાં બસ એક ગાડરિયો પ્રવાહ. ફટાકડા ફોડવાના એટલે ફોડવાના, જેનું જે થવું હોય એ થાય. કોઈના બાપનું ન માને લોકો, કારણ કે દિવાળી તો સાર્વજનિક છે. જેને જેમ ઠીક લાગે એમ કરે. તમે કલ્પના કરી શકો આપણા દેશમાં કેટલા શ્વાસ સંબંધિત દર્દીઓ છે જેને આ ધુમાડાને કારણે શ્વાસ લેવામાં રીતસરની તકલીફ પડે છે. એ લોકોને હોસ્પિટલમાં એડમિટ પણ કરવા પડે છે. તમારી આજુબાજુ, તમારા જ વિસ્તારમાં તમે જુઓ, તમને દેખાશે. તો આપણે ખાલી બસ ઉત્સવ એટલે લાગી પડીએ, કોઈ સેન્સ નહીં, કોઈ વિચારવાનું જ નહીં, અને બસ ફટાકડા ફટાકડા ફટાકડા. કેટલા છોકરાઓ, તમે હોસ્પિટલમાં જાઓ અત્યારે, બર્નની હોસ્પિટલમાં જુઓ, કેટલાને એડમિટ કરેલા છે. કેટલી હદે દાઝી જાય છે. ફટાકડા છે, ફુવારા હોય ને એ પણ બ્લાસ્ટ થાય. ચક્રીઓ જે જમીન પર ચાલે છે એ પણ બ્લાસ્ટ થાય છે. તો સીધી વાત છે, એ ડેમેજ કરશે, કોઈની આંખમાં જાય છે સીધું. આપણા દેશમાં કોઈ આના માટે થઈને ચોક્કસ કાયદા બનેલા જ નથી, અને કદાચ બનશે પણ નહીં. કારણ કે આ તો રામની ભૂમિ છે, આ તો કૃષ્ણની ભૂમિ છે. અહીંયા તો મન ફાવે એમ કરાય. અહીંયા કોઈ કાયદો ન હોય. સબ ભૂમિ ગોપાલ કી. બસ આવું જ કંઈક આપણા દેશમાં દરેકે દરેક ઉત્સવમાં ભૂતની જેમ લોકો લાગી પડે. ભૂતની જેમ કોઈ સેન્સનો ઉપયોગ જ નથી કરતા. બસ લાગી પડે. ફટાકડા ફોડવા ના જ હોય. ગણપતિ ઉત્સવ એકવાર ચેક કરજો, આખા ભારત દેશમાં કેટલા લોકોએ જીવ ગુમાવેલા છે. જી હા, ગણપતિ ઉત્સવની જ વાત કરું છું. પણ ના, કોઈને સમજવું જ નથી. અરે આ વર્ષે તો પહેલો દિવસ હતો સાહેબ, ગણપતિ ઉત્સવનો પહેલો દિવસ. જામનગરમાં પિતા અને પુત્ર એક સાથે નદીમાં ફિનિશ થઈ ગયા. શું છે આ? શું જરૂર છે આવા સાવ અર્થ વગરના ગાંડપણની? શું આને ભક્તિ કહેવાય? આને શ્રદ્ધા કહેવાય? ભગવાનના નામે લોકો જીવ ગુમાવે છે. જીવ.
ભગવાન તમને ક્યાં બચાવે છે આમાં? જે ગણપતિને તમે માનો છો વિઘ્નહર્તા, એના જ ઉત્સવમાં તમે જુઓ હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઓશો રજનીશે બહુ સરસ મજાની વાત કરી હતી. બધાને ખબર છે એટલે મારે અહીંયા કહેવાની જરૂર નથી. हिंदुस्तान में कोई कमी नहीं है. કોની બસ આવા જે મરે છે. દિવાળી ઉપર કેટલી હદે રસ્તા ઉપર લોકો ફટાકડા ફોડે, જ્યાંથી વાહન ચાલતા હોય, તમે ચાલીને જતા હો, તમને ખબર જ ન હોય કે અહીંયા એને બોમ્બ મૂકીને જતો રહ્યો છે. બોમ્બ તો ફૂટે, તમને કેટલું ડેમેજ કરી શકે કલ્પના કરો. સાવ લોકો ઘરની બહાર નીકળે નહીં એવું તો બનવાનું જ નથી. કોઈને કોઈ કામ માટે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, કેટલાય હોસ્પિટલમાં એડમિટ હોય, તો એ દર્દીઓને ટિફિન દેવા જતા હોય લોકો, તો એની સિક્યુરિટી શું? કાંઈ નહીં. કારણ કે આ તો રામની ભૂમિ છે. રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા હતા. હજી એ ઠૂઠું પકડીને તમારે દિવાળીના નામે તમે ફટાકડા ફોડો છો. સાલું દિવાળીના નામે નહીં, લગ્નમાં પણ તમે જુઓ, જાન લઈને આવે એટલે રાજા અને મૂર્ખાઓ રોડ ઉપર ફટાકડા ફોડે, રોડ ઉપર નાચે. કારણ કે સબ ભૂમિ ગોપાલ કી, આ તો કૃષ્ણની ભૂમિ છે. અમને ઠીક લાગે અમે કરીએ, નાચીએ, કૂદીએ. તમે કોણ કહેવાવાળા અમને? કાયદાની એસી તેસી. એકવાર દુબઈ જઈને આવો કરો, ખબર પડે કેમ થાય. તમને ફિટ કરી દે, જેલમાં નાખી દે. પણ મેરા ભારત મહાન, અહીંયા બધું ચાલે, આમ જ ચાલશે. દિવાળીમાં તો ફટાકડા ફૂટશે, તમારાથી થાય નહીં કરી લ્યો. બસ આવું કહેનારા છે. કોઈ કાયદાનો અમલ પોલીસવાળા શું કરે? શેરીએ ને ગલીએ એક ટાઈમ લિમિટ નક્કી કરી હતી આ વખતે કે ભાઈ સાંજે 8થી રાત્રે 8થી 10 સુધીમાં જ ફટાકડા ફોડવાના, અને એ પણ તમારે જાહેર રસ્તા ઉપર નહીં ફોડવાના. બતાવો શું થયું? જાહેર રસ્તા ઉપર લોકોએ ફટાકડા ફોડેલા છે, અને આખી રાત અવાજ એટલા જોરશોરથી આવેલા છે, આપણે સૂઈ નહોતા શકતા. કરોડો રૂપિયાના ફટાકડા. આ ભારત ગરીબ દેશ છે એવું લાગે છે તમને? ક્યાંય દેખાય છે ગરીબી? આટલા રૂપિયાના તો ફટાકડા ફોડે છે સાલાઓ. હમણાં બીજી કંઈક વાત કરે તો કે મોંઘવારી બહુ છે, છોકરાઓને ભણાવતો કે ફીના પૈસા નથી. ગુટખા ખાવા માટે પૈસા છે, છોકરાની ફી ભરવા માટે નથી. કારણ કે મેરા ભારત મહાન, રામની ભૂમિ, કૃષ્ણની ભૂમિ, 33 કરોડ દેવી દેવતા, રામ રહીમ, આશારામ, આવા તો કેટલાય જેલમાં ફીટ છે. એક ગામની અંદર ભુવાઓ અને ભૂઈઓ ચમત્કાર કરે. પછી આ જયંતભાઈ બિચારા વિરોધ કરે છે, વિજ્ઞાન જાથાના એ પ્રમુખ છે, ઘણી કોશિશ કરે છે, પણ એકલાથી કેટલું થશે? એ બિચારા ક્યાં સુધી પહોંચે? પણ તમારા ગામમાં તમારી નજર સમક્ષ ચાલે છે, એની તો પોલીસને જાણ કરો કે આ સાવ નાટક કરે છે આ લોકો. માતાજી આવે, શરીરમાં માતાજી આવે. સાલાઓ, તમારી હેસિયત છે તમારા શરીરમાં માતાજી આવે? પણ આ તો રામની ભૂમિ છે, અહીંયા તો આમ જ થવાનું. જય માતાજી, જય માતાજી, જય માતાજી કરીને શું કામ એને માતાજીના નામને બરબાદ કરો છો? લાંછન લગાડો છો તમે. આવો હિન્દુ ધર્મ હોય,
હિન્દુ ધર્મ આવું શીખવાડે છે, લોકોને છેતરવાના, ગેરરીતિ, ભ્રષ્ટાચાર, બળાત્કાર, ખાવાની દરેકે દરેક આઈટમમાં ભેળસેળ, કોઈ લિમિટ નથી, અહીંયા કોઈ કાયદો નથી, કારણ કે કાયદાના રક્ષકો જ ભક્ષકો છે. પોલીસ નથી એની જવાબદારી સમજતા, ફૂડ ખાતાવાળા સેટિંગ કરેલું છે. એક એક દુકાનમાં તમે જઈને પૂછો ગેરંટીથી કે અમારે મહિને આટલા રૂપિયા આપી દેવાના, ફૂડ ખાતાને પહોંચાડી દેવાનું, નહીં તો તમે એકેય વસ્તુ વેચી જ ન શકો, દરેકમાંથી કંઈક ભૂલ કાઢે. પછી વરસમાં એકાદ વખત આવું કરે ખરા, કારણ કે એને થોડીક કામગીરી તો બતાવવી પડે. જેમ પોલીસવાળાનું છે એને અમુક કામગીરી તો બતાવવી પડે, એટલે અમુક કેસ કરે. અમુક રસ્તા ઉપર તમે જુઓ તો ટ્રાફિકને અડચણરૂપ છે એમ કરીને વાહનો ઉપાડી જાય, પણ બાકીના ટાઈમમાં તો આમનામ જ ચાલતું હોય. એનું શું કારણ? સેટિંગ. પૈસા લઈ લે, જવા દઈ, તમને લાઇસન્સ નથી, કાંઈ નહીં, લાવો ₹500, જાઓ. આ છે ઇન્ડિયન પોલીસ. હકીકત કરું છું, જરાય અતિશયોક્તિવાળી વાત નથી. ચેક કરી લેવાની છૂટ તમારે, અનુભવ કરો. સેટિંગ જ ચાલે છે બધું, અને એટલે જ બધું ચાલે છે. વગર લાઇસન્સે સ્કૂલે જતા છોકરાઓ સ્કૂટર લઈને કેવી રીતે જઈ શકે? કોઈ લાઇસન્સ નથી હતું, પણ એના પૈસાવાળા મા બાપ હોય એટલે છોકરાને પોકેટ મની આપેલા હોય કે પોલીસવાળા માથાકૂટ કરે તાલે રૂપિયા આપી દેજે. છોકરા હવે આપી દે, કારણ કે પૈસા તો ખબર છે કે બાપુજી પાસે ખૂબ છે. જ્યાં સુધી ભારત દેશમાં આવી સિસ્ટમ ચાલશે ત્યાં સુધી આવું જ બધું ચાલવાનું છે. ભ્રષ્ટાચાર થવાનો છે, કરપ્શન થવાનું છે, ગેરરીતિ થવાની છે. દિવાળીમાં લોકો ફટાકડા ફોડશે, ગણપતિનો ઉત્સવ કરશે, નદીમાં મરશે, કારણ કે એને મરવું છે. હવે મરવાવાળાને કોણ રોકી શકો તમે? સારું, એટલી વસ્તી ઓછી થાય. આવા લબાડ લોકો આમેય આને જ લાયક હોય. કોઈ પણ પ્રકારનું જેની પાસે એજ્યુકેશન નથી એવા સ્વામીઓ અને બાબાઓ બની બેઠા છે. કલ્પના તો કરો. અને આ મોટા મોટા ઓફિસરો એને પગે લાગે ને, ઓહો, દયા આવે આપણને ખરેખર. IPS અધિકારીઓ હોય, મોટા મોટા ઓફિસરો, ડૉક્ટરો હોય, એન્જિનિયરો હોય, અને આવા સ્વામીઓ અને બાબાઓને પગે લાગતા હોય, જેનામાં કોઈ જ સેન્સ નથી. ભગવાનના એજન્ટ બની બેઠા છે બધા. બ્રહ્માંડનું તો સંચાલન કરે છે. કલ્પના તો કરો, બ્રહ્માંડનું સંચાલન કરવા પડ્યા સ્વામીઓ. કેટલા બધા શક્તિશાળી! ઓહો, જ્યાં હોઈને સ્વામીની કૃપા. છોકરો એન્જિનિયર થાય તો કે સ્વામીની કૃપા. પ્લેનમાં અકસ્માતમાં મરી ગયા આટલા લોકો, ત્યાં કેમ નથી કહેતા સ્વામીની કૃપાથી મરી ગયા એમ? એમાં એકાદો બચી જાય ને તો કે આને સ્વામી બચાવી લીધો. આવા ડફોળ લોકો ખૂબ છે આપણા દેશમાં, કારણ કે આ તો રામની ભૂમિ છે.